सांसद धवल पटेलना कांग्रेस आप पर आकरा प्रहार। अनंत पटेल અને ચૈતર વસાવા પર સાધ્યું નિશાન। અનંત પટેલ આપમાં જોડાય તેવી શક્યતા। બંને નેતાઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ। બંને નેતાઓની સાંઠગાંઠ કોંગ્રેસને પહોંચાડશે નુકસાન। બંને નેતાઓ આદિવાસી સમાજને ગુમરાહ કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો અનંત પટેલ આપમાં જોડાય તેવી શક્યતા। तो एवो आक्षेप करवामां आव्यो छे के बंने नेताओं वच्चे साठगांठ। नेताओं आदिवासी समाजने गुमराह करता होवानो पण आरोप लगाववामां आव्यो छे। तो सांसद धवल पटेलना कांग्रेस अने आप पर आकरा प्रहार। टुकड़े टुकड़े गैंगना धारासभ्य चैतर वसावा कांग्रेसना सभ्यो जोड़ी रह्या छे। बीजी बाजु बीजा ज दिवसे कांग्रेसना वासदाना धारासभ्य एमनी साथे प्रोग्राम करे छे। एक बाजु आम आदमी पार्टीना धारासभ्य कांग्रेसना सभ्य जोड़े पाछा कांग्रेसना धारासभ्य एनी साथे प्रोग्राम करे छे। आ साठगांठ बतावे छे। आ कांग्रेसना धारासभ्य कांग्रेसनुं ज नासीपास करे छे। कांग्रेसने पूरुं पायमाल करवा माटे पूरो प्रयत्न करी रह्या छे अने एक जमीन ऊभी करी रह्या छे के कांग्रेसमांथी कूदाकड़ो मारीने ए आम आदमी पार्टीमां जवाना छे। तो વધુ માહિતી માટે કેતન જોડાયા છે ફોન લાઈન પર। કેતન, જે પ્રકારથી સાંઠગાંઠનો જે આક્ષેપ થઈ રહ્યો છે, આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત થઈ રહી છે, શું વધુ માહિતી? ચોક્કસથી વાત કરું તો આજે જે વલસાડ ડાંગના જે સાંસદ સભ્ય છે સાપુતારા ખાતે એક શાળાની અંદર લોકાર્પણ મહોત્સવની અંદર ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આવ્યા હતા। એ સમય દરમિયાન મીડિયાને ટિપ્પણી કરી હતી કે જે કોંગ્રેસ અને आप वच्चे साठगांठ है। एक तरफ कांग्रेस आपकी अलग है, आप कांग्रेस की अलग है, परंतु आ बे बने आदिवासी होय। अनंत पटेल कांग्रेस की अंदर काम करे छे, ज्यारे चैतर वसावा आपમાં કરે છે। આપ અને કોંગ્રેસ બંને ઇલીગલ પ્રકરણ ચલાવી અને કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી નુકસાન કરી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અનેક જગ્યાએ કાર્યક્રમો કરે છે। એ સમય દરમિયાન કોંગ્રેસે તોડવાનો પ્રયાસ કરે છે અને કોંગ્રેસના કાર્યકરોને આપમાં વિલીનીકરણ કરતા હોય છે। ત્યારબાદ બંને ધારાસભ્ય એક જ મંચ ઉપર જોવા મળે છે। આપ અને કોંગ્રેસના ચોક્કસપણે ધવલ પટેલે આક્ષેપ કર્યા છે કે આ કોંગ્રેસની અંદર કોંગ્રેસ ગુજરાતની અંદર પડી ભાગી છે। જે અંતર્ગત અનંત પટેલ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આપમાં જોડાઈ શકે એવા એક ગંભીર આક્ષેપો પણ હલ કરવામાં આવ્યા છે। જે બાબતે ચોક્કસપણે કહી શકાય છે કે આવનાર સમય જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનું ઇલેક્શન છે એની અંદર સ્પષ્ટ ચિત્ર ખબર પડશે કે આપ અને કોંગ્રેસ શું કરવા માંગે છે। કેતન, અનંત પટેલ એટલે કોંગ્રેસનું અને વિસ્તારનું એક મોટું નામ કહી શકાય અને તેઓ આપમાં જોડાય તેવી જે ચર્ચાઓ થઈ રહી છે તેની પાછળનું શું છે સત્ય? શું અનંત પટેલની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી કેતન? એ ચોક્કસપણે વાત કરો તો અનંત પટેલને કોલ કરવામાં આવ્યો। અનંત પટેલનો કોલ લાગ્યો નહોતો, સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ ચોક્કસપણે કે જયારે નેતા કોંગ્રેસને તોડે છે કાર્યકરોને અને પછી બંને નેતાઓ આદિવાસી સમાજના જે કોઈ પણ રાજકીય કાર્યક્રમોની અંદર એક સ્ટેજ ઉપર જોતા ધવલ પટેલે ગંભીર આક્ષેપ કર્યા છે। અનંત પટેલ જે કોંગ્રેસની અંદર કશું આવતું ના હોય એ દ્રષ્ટિએ અંતર્ગત આપમાં જોડાઈ શકે એવી શક્યતાઓ છે। અને ખાસ કરીને વાસદા બેઠક એક વર્ષોથી કોંગ્રેસે ઘર રહ્યું હતું અને જે હાલ જે લોકસભાની ચૂંટણીની અંદર અનંત પટેલે ધવલ પટેલની સામે ઉમેદવારી કરી હતી ને કારમાં પરાજય પણ થયો હતો। જે અંતર્ગત ખાસ કરીને ધવલ પટેલના આક્ષેપ છે કે એ કોંગ્રેસ છોડે એવું કહી ધવલ પટેલનું નિવેદન છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી આક્ષેપ કરવામાં આવ્યો છે, કહેવામાં આવી રહ્યું છે કે અનંત પટેલ આપમાં જોડાય તેવી શક્યતા। તો અનંત પટેલ આપમાં જોડાય તેવી ચર્ચાઓ થઈ રહી છે। આદિવાસી સમાજને ગુમરાહ કરતો હોવાનો આરોપ। સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો। નેતાઓ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે તેવો તેમણે આક્ષેપ કર્યો છે, તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। વર્ષ 2026ના પ્રારંભે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વહેલી સવારથી જ ભક્તોએ નવા વર્ષની સુખાકારી માટે મા અંબાના આશીર્વાદ લીધા હતા। આ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટે અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવવાના નિયમમાં પણ બદલાવ કર્યો છે। જેમાં શિખર પર માત્ર 5 મીટરની ધજા ચડાવવાના નવા નિયમનો અમલ આજથી જ શરૂ કરવામાં આવ્યો છે। જે લોકો લાંબી ધજાઓ લઈને આવે છે તેઓ માટે માતાજીના ગોખમાં ધજા ધરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે।
આ સાથે આ પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ પણ મંદિરમાં દર્શન કરી સહસ્ત્ર ચંડી યજ્ઞમાં આહુતિ આપી રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. અહીંયા જગતજનની જગદંબા માતાના ત્યાં ધજારા ચડાવવા માટે વર્ષમાં 4 થી 5 વખત આવીએ છીએ. અહીંયા 7 મીટરથી લઈને 51 મીટર સુધીની ધજાઓ ચડે છે અને આ નવા વર્ષમાં અમે આજે અહીંયા આવ્યા છે. નવા નિયમ પ્રમાણે 5 મીટરની ધજાની પરમિશન અમને મળી છે. તે પણ નીચે ટ્રસ્ટવાળા તપાસ કરીને ઉપર અમને ધજા ચડાવવા મોકલ્યા છે. આ નવું વર્ષ આપણે જોઈએ તો આપણને દેખાય છે કે આપણા જેટલા પણ ધાર્મિક સ્થળો છે એ માઈ ભક્તોથી ઉભરાઈ ગયા. એ ચાહે કાશીનાથ હોય, ચાહે અયોધ્યા હોય, કે ચાહે સોમનાથ હોય, ચાહે અંબાજી હોય, ભારતના તમામ દેવસ્થાનો જે છે એ તમામ જગ્યાઓ ઉપર લોકો નવા વર્ષની અંદર આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે. યુવા પેઢી પણ આવી રહી છે, તે જાણીને ખૂબ આનંદ થયો. યાત્રાધામ અંબાજી ખાતે પોષ સુદ પૂર્ણિમાના રોજ માં અંબેનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. છેલ્લા 32 વર્ષથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવો સેવા સમિતિ દ્વારા પ્રાગટ્ય મહોત્સવ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે, જેને સુખડીની પૂનમ અને શાકભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહોત્સવ દરમિયાન 2 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ અને શાકભાજીના અન્નકૂટનું આયોજન કરવામાં આવશે. આ ઉત્સવ દરમિયાન માં અંબાને ગજરાજ પર બિરાજમાન કરી 35 જેટલા ટેબ્લો સાથે વિશાળ શોભાયાત્રા પણ નીકળશે અને સાથે સાથે મંદિરના સુવર્ણ શિખરે ધજા ચડાવવામાં આવશે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. હાલ પ્રાગટ્ય મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પરંપરાગત રીતે અંબાજીમાં એક ભવ્ય શોભાયાત્રા સવારથી સાંજ સુધી નીકળતી હોય છે, ચાલતી હોય છે અને એ શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ પણ હોય છે. આ સિવાય મંદિર પરિસરમાં શક્તિ યાગ 101 પાટલા એટલે 101 યજમાનો સાથેનો એક યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલું છે અને અંબાજી મંદિરમાં અને એનું સુશોભન, લાઇટ વગેરે પણ કરવામાં આવશે અને આ રીતે ભવ્ય રીતે માનો પ્રાગટ્ય ઉજવાય તેવું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તો વિશાળ શોભાયાત્રાનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. તો અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. અંબાજીમાં માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ છે તે ઉજવાશે. પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે. 35 ટેબ્લો સાથે આ વિશાળ શોભાયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અંબાજી માતાજીનું પ્રાગટ્ય દિવસ છે, જેમાં ખાસ લોકો માના આશીર્વાદ લેવા માટે આ ખાસ પાવન પર્વ પર ઉમટી રહ્યા છે, જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આજના ખાસ અવસરે સાથે સાથે નવું વર્ષ પણ છે, તો ભક્તો ખાસ પહોંચ્યા છે. તેમાં પણ અંબાજીમાં માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. પ્રસાદની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રાગટ્ય દિવસ